રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ બ વ અને ઉના તમામ દ્રશ્ય અને શ્રાવ્ય મિત્રોનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પરથી હું છું મુકુંદ જોશી હાર્દિક સ્વાગત કરું છું. આવો જાણીએ કે ઓગસ્ટ 2026 મહિનો વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ મુજબ આ મહિનો જીવનના વિવિધ ક્ષેત્રોમાં કેવા બદલાવ લઈને આવી રહ્યો છે તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો ચાલો જાણીએ. કારકિર્દી તેમજ ધંધો, કરિયર એન્ડ બિઝનેસ. ઓગસ્ટ 2026માં વૃષભ રાશિના જાતકોની કારકિર્દીમાં મિશ્ર પરિણામો જોવા મળી શકે છે. નોકરી કરતા જાતકો, કાર્યસ્થળ પર તમારી મહેનતની કદર થશે. ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. જો કે સહકર્મચારીઓ સાથે કોઈ વાદ વિવાદમાં ન પડવું ખાસ સલાહભર્યું છે. મહિનાના ઉત્તરાર્ધમાં નવી જવાબદારીઓ અથવા પ્રમોશનની નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારી મિત્રો અને વેપારી વર્ગ, જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો અથવા કોઈ મોટા રોકાણનું વિચારી રહ્યા હો તો આ મહિનો ખાસ સાવચેતી રાખવાનો છે. ભાગીદારીના ધંધામાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. વેપારમાં અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. નાણાકીય સ્થિતિ, ફાઇનાન્સ. નાણાકીય દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે પ્રગતિશીલ રહેશે. આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત બની શકે છે. જૂના અટવાયેલા નાણાં પાછા મળવાની પૂરેપૂરી સંભાવના પણ બની રહી છે. જોકે ખર્ચ પણ થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. કૌટુંબિક પ્રસંગો કે ઘરની સજાવટ પાછળ મોટો ખર્ચ ઉદ્ભવી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું તમારા માટે ખૂબ જ હિતાવહ રહેશે. પારિવારિક તેમજ કૌટુંબિક જીવન, ફેમિલી લાઈફ. કૌટુંબિક દ્રષ્ટિએ ઓગસ્ટ 2026નો સમય આનંદદાયક રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે. ઘરના વડીલોના આશીર્વાદથી અટકેલા કાર્યો પૂરા થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. ઘરના વાતાવરણને હસતું ખેલતું રાખવા માટે નાની નાની બાબતોને નજરઅંદાજ કરવી પડશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, લવ એન્ડ રિલેશનશિપ્સ. પ્રેમીઓ માટે આ મહિનો રોમાંસથી ભરપૂર રહેશે. તમારા સાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માંગતા હો તો પરિવારમાં વાતચીત કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. દાંપત્ય જીવન, પતિ પત્ની વચ્ચે પરસ્પર સમજણ વધશે. જીવનસાથીનો સહયોગ મુશ્કેલ સમયમાં પણ તમારું મનોબળ મજબૂત કરશે. ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આરોગ્યની બાબતમાં આ મહિને તમારે થોડી સાવચેતી રાખવાની ખાસ જરૂર રહેશે. મોસમી બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ કે પેટ સંબંધિત તકલીફો ઉદ્ભવી શકે છે. ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું અને બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે. યોગ, ધ્યાનને દિનચર્યામાં સામેલ કરવાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે એડવાન્સ
વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ મહિનો સારો રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે. શિક્ષકો તેમજ ગુરુજનોનો પૂરેપૂરો માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થશે. વિશેષ ઉપાય જાણીએ. વૃષભ રાશિના જાતકોએ આ મહિને ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું અને શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી વિશેષ ફળદાયી સાબિત થશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આશા છે કે ઓગસ્ટ 2026નું આ રાશિફળ આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવશે. ફરીથી ભક્તિ વેદિકા ચેનલ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.